આજે વાત કરશું આપણે આ જે રેઝર મળે છે આ અપર લિપ્સ માટે હોય છે, તો તેના માટે આજે આપણે વાત કરશું. સો હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ નિશાકાઝ લાઈફ. આજે આપણે છે ને કે આ રેઝરની વાત કરવાના છે. આ ફેસ રેઝર છે જે તમને છે ને આ રીતના એક પેકેજમાં મળે છે અને હાઉ ટુ યુઝ ને બધી જે ઇન્ફોર્મેશન છે તમને આ રીતે પાછળ આમાં મળી જશે. તો ચાલો કઈ રીતે યુઝ કરવું ને આને એ બધી પ્રોસેસ આજે તમને શેર કરું છું. તો સૌથી પહેલાં જો તમે આ લોકલ માર્કેટમાંથી લેશો ને તો 50 રૂપીસનું તમને આ 3 આવશે આ રીતે. અને જો તમારે ઓનલાઈન કોઈ એપ્લિકેશનમાંથી મંગાવવું હોય ને તો 100, 120, 130 એ રીતના પ્રાઇસમાં મળી જશે. તો આ જો રેઝર છે ને આ અત્યારે 3 કલરમાં અવેલેબલ છે અને આની જે શાર્પનેસ છે ને એની ઉપર તમને આ રીતનું એક ઢાંકણા ટાઈપ આપેલું છે કે ક્યારેય છે ને કે લાગી ન જાય, કારણ કે તમારે ટ્રાવેલિંગમાં આને જો લઈ જવું હોય ને તો પણ સેફલી તમે આને યુઝ કરી શકો છો. અને ચાલો બતાવું કે આને કેવી રીતે યુઝ કરવાનું. તો સૌથી પહેલાં તમારી જે ફેસ છે ને એકદમ તમારે ક્લીન કરી લેવાનું છે અને ક્યારેય છે ને ડ્રાય ફેસ ઉપર તમારે આને યુઝ નથી કરવાનું. તો સૌથી પહેલાં હું છે ને મારું જ્યાં એરિયામાં મારે આને ક્લીન કરવાનું છે ને એમ અપર લિપ્સમાં કે તો ત્યાં હું છે ને પહેલાં ફેસ વોશ કરીને આવું ને ત્યાર પછી તમે આનો યુઝ છે ને કઈ રીતે કરવો ને એ બતાવું. તો હું છે ને પહેલાં ફેસ વોશ કરીને આવું. તો મેં છે ને કે પહેલાં નોર્મલ વોટરથી ફેસ છે ને કે વોશ કરેલું છે અને ત્યાર પછી તમારી નજીકમાં એક કોઈ છે ને મિરર લઈ લેવાનું. મારા અત્યારે આ મિરર છે તો હું આનો યુઝ કરું છું. તો પહેલાં તમારે જોવાનું કે તમારે હેર છે ને એ કઈ કઈ જગ્યાએથી રિમૂવ કરવાના છે. તો હું અત્યારે છે ને જો મારી આઈબ્રો તો ઓલરેડી થયેલી જ છે તો હું અપર લિપ્સ અને અહીંયા જે નીચેનો એરિયો હોય ને આપણે લિપ્સના ત્યાં હું થોડા થોડા લઈશ. બાકી હું છે ને બીજા કોઈ જગ્યાએ નથી કરતી. તો સૌથી પહેલાં આપણે કોઈ પણ એક આમાંથી સ્ટ્રીપ છે ને એ લઈ લેશું, સ્ટ્રીપ્સ હોય. અને જો આ જે છે ને એકદમ યુઝ કરેલી જ નથી તો એકદમ આની શાર્પ જો તમે એકદમ વધારે છે. ઓકે, તો યુઝ કરવામાં પહેલાં છે ને ધ્યાન રાખવાનું. પહેલાં છે ને મેં જો ફેસ તો વોશ કરેલું છે. હું સૌથી પહેલાં છે ને આને પણ નોર્મલ વોટરમાં ડીપ કરી લઈશ અને ત્યાર પછી આપણે સાઈડથી ચાલુ કરશું. હું અહીંથી ચાલુ કરું છું, અહીં સાઈડમાંથી આ રીતે આપણે જીભ રાખવાની છે અને ઉપરથી નીચે એ રીતે આપણે છે ને આને આ રીતે ચલાવવાની છે. ઓકે, એકદમ સ્લોલી. અને ક્લીન કરીને બાજુમાં એક પાણી રાખવાનું જેમાં ડીપ કરતું રહેવાનું અને આને સાફ કરતું રહેવાનું. ત્યાર પછી આટલો એરિયો થઈ ગયો. હવે અહીંયાનો જે એરિયો છે ને ત્યાં આપણે કરશું. એકદમ નવી છે ને તો ધ્યાન રાખવાનું કે લાગી ન જાય. એકદમ સ્લોલી જ કામ કરવાનું છે. હવે ત્યાર પછી આપણે જો મિડલનો એરિયા હોય ને ત્યાં આપણે કરશું. તો ત્યાં આ રીતે માઉથ કરશો ને તો થઈ જશે. છેલ્લા 5 વર્ષથી આને યુઝ કરું છું અને મેં ઘણા પાસેથી એવું સાંભળ્યું છે કે આ યુઝ ન કરાય રેઝર, કારણ કે આને યુઝ કરવાથી આપણા વાળ છે ને થોડાક એવા થીક આવે છે. મેં તો છેલ્લા 5 વર્ષથી યુઝ કર્યા છે અને હું તમને રિકમેન્ડ કરી શકું છું કે આ તમે યુઝ કરી શકો છો ડેઈલી રૂટીન. એટલે કે મહિનામાં 3 થી 4 વખત તમે જો યુઝ કરો ને તમારા હેર તો નોર્મલ જ આવી શકે છે. ખાલી એ જ ધ્યાન રાખવાનું આપણું ફેસ છે ને ડ્રાય ન હોવું જોઈએ અને જ્યારે તમે યુઝ કરો ને
તો એકદમ ફ્રી હેન્ડ રાખીને તમારે યુઝ કરવાનો છે, કે એવું નહીં કે એકદમ સ્પીડમાં કરશો ને તો ક્રેક પડવાના ચાન્સ રહેશે. એકદમ સ્લોલી કામ કરશો ને તો તમારો એરિયા છે ને એકદમ ક્લીન થઈ જશે. હવે તમારે આ એરિયામાં કરવું હોય ને તો આપણી જે ટંગ છે ને ત્યાં રાખવાની, લાઈક ધીસ. જેમ જેમ યુઝ કરશો ને એમ ખબર પડતી રહેશે કે કયા એરિયામાં આપણે ક્લીન કરવું હોય ને તો કેવી રીતે કરવાનું. જો એક જ વાર તમે આમાં ફેરવશો ને તો બધું છે ને સારી રીતે એવું જો ક્લીન થઈ જાય છે. તમે એનાથી આઈબ્રો પણ કરી શકો છો, પણ મેં ક્યારે ટ્રાય નથી કરી. એક વારમાં જો સારું એવું ક્લીન થઈ જશે. જો તમારે અહીંયા એરિયામાં કાન નીચે કે આખા તમે ફેસમાં કરવું હોય ને, ધારો કે તમારે ફોરહેડમાં કરવું છે ને તો આ રીતે સીધું આમ નહીં રાખવાનું, આને છે ને થોડુંક એવું આમ ત્રાંસું રાખવાનું અને આ રીતે ક્લીન કરશું. આમ અહીંયા આ સાઈડ વચ્ચે ઉપરથી નીચે અને સાઈડમાં આ રીતે. પછી ધારો કે તમારે અહીંયા કરવું છે ને તો ત્યાં પણ એમ ઉપરથી નીચે એ રીતે તમે ક્લીન કરતા રહેશો. તો હું છે ને બસ જાણે ક્લીન થઈ ગયું છે ને તો હવે કોઈ પણ એક મોઇશ્ચરાઇઝર છે કે પછી ફેસ ક્રીમ છે ને એ અપ્લાય કરી અને બસ પછી તમે તમારું રૂટીન જે મેકઅપ હોય ને એ કરી શકો છો. તો ચાલો આ ટ્યુટોરિયલ કેવું લાગ્યું ને એ જરૂરથી કહેજો. અને હું તો તમને એમ રિકમેન્ડ કરું છું કે તમે જો લોકલ શોપથી લેશો ને તો તમને ઘણી એવી આ સસ્તી પણ પડશે. તો ચાલો આપણે મળશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, આવજો.